શું કરવું લે ફૂલાભાઈ આવી છે તે બોલા પછી ફૂલાભાઈ ઓ ફૂલાભાઈ ઓમાઓ ઓમાઓ હા બોલો ભાઈ શાંતિ હા શાંતિ ઘરમાં કેવું શાંતિ ને હા શાંતિ હું કહેતો તો હા આપણો હે ને તે જમીન લેનારો કોઈ હ હશે હોતો નહીં યાર એક કે બે જણા હા તમારે કેટલામાં વેચવી છે આપણે બહુ આપવા જો યાર સારો ભાવ તમે કહો 30-40 ચાલશે હા હો એક ભાઈને તે પૂછી જો હા અને એક ભાઈને મારા પૂછી જો બેસનું લગન કરાવો યાર એટલા બેસનો લગન કરાવો આહા યાર જન્મ બોલાવજો જમણવાર રાખજો યાર પહેલા બોલાયા ના યાર હા અને હું કહેતો તો આપણે ડીજે બીજે રાખવાનું વરભરો કરવાનો હું પેલા કોન્ટ્રાક્ટર ને કહી દઉં જમીન લેવાની અને એના ફોન કરીને તે એને લેવી તે એટલે પૂછી જો પેલા એને હેલો હેલો હા ફૂલાભાઈ બોલે ઓવા તમારે જમીન લેવી હતી કેટલામાં લેવી હતી મારા નહીં લેવી તો આ પેલા ભાઈને લેવાની હું ઉભા ચાલુ રાખો હું ફોન કરું સારું ઉભા રહો ચાલુ રાખો એટલે ફોન કરો હોલ્ડ ઉપર કેવું ફોન નો શું કીધું આપણે આ હોલ્ડ ઉપર કરાય કે શેઠને વાત કરાય એવું કે હા ફરીથી લગાવી જવું હા લગાવો હેલો હા તે કેટલામાં શેઠને વાત કરી કેટલામાં કે હા 30 કે હા હા આપણે એટલા જ કીધા બહુ થઈ ગયા પોતરીમ કરીશું આપણે બે કોક કરીએ તમને 2 લાખ રૂપિયા દલાલી હોલ્ડ પર રાખ્યો હો 2 લાખ રૂપિયા દલાલી આલે તો 2 લાખ રૂપિયા હા હા ઉભા રહો હું કરી જોઉં હેલો હા તે 35 લાખ રૂપિયા મને રાખો તમે 35 લાખ રૂપિયા નહીં માનતા 34 કે હા તો મને 1 લાખ રૂપિયા હા હેડો 34 માં રાખો તમે હેડો અમે હું શેઠને લઈને આવું ને જમીને બતાવી દઉં તમને હેડો હા હેડો હેડો ને શેઠની નજરમાં મળીને આવીએ હેડો હેડો હા રોમ શું કોને જમીન વેચવાની હતી હું આની જમીન વેચવાની હતી યાર 1 વીઘા જેવું હ તમને 34 લાખમાં કીધું ઓવા વ્યાજબી ભાવ કરો યાર આ 34 તમે 34 પર વાત કરી હતી એ તો સમજીશું તમને રન કરો હા હેડો ઉભા રહો હું તમારે ગોઠવું હેડો ને અમે બે જણા તો વાત કરી દઈએ ને તો ભાઈ 34 મેં તમે કહેતા હતા ને 34 કીધું હતું કેટલામાં લેવું યાર 30 સુધી મેળ કરો તો 30 સુધી તમારે તો ઓછું નહીં થઈ જાય વધારે નહીં અને તમે 34 કહેતા હતા ને 35-36 તમે અંતે વિચારતા હતા ને પછી અંદર નતા વાત કરતા એટલે 35-36 કહો તો 1 લાખ રૂપિયા મને આપો તો હું તમને 35 અંદર કરી આપું હા 1 લાખ રૂપિયા મને આપો હેડો 35 કરી આપો હેડો હા હેડો વાત હર્ષિલભાઈ જુઓ યાર અમને પોહાતું તો નહોતું 34 લાખ રૂપિયામાં પણ જેમ તેમ કરીને 35 કરી તું ફોન આવે પાહો બીજા ફોન ઉપર બીજી પાર્ટીનો હ યાર તમે તો યાર દલાલીમાં જ પાછા નહીં પડતા દલાલી નહીં કરતો યાર અમે દલાલ લાગીએ તને આ તો ભાઈબંધ માટે રાખીએ હેલો કરીએ એવી અંતે આપણો બીજો વીઘો હોય એ તો પછી વેચી બીજો હોય જો આપણો અત્યારે ભેંસનો લગન કરાવ આ દલાલી કહી દેજો હું આય હા આ નહીં જો આપણો ખેતર બતાઈ દઉં આપણો 34 કમ્પ્લીટ ને હેડો તો ખેતર બત એ તમે ના બાપી સાઈ ખેતર હેડો આ યાર આ ભા ગાયો લીધે તો તમને શેડામથી બતાઈ દઈએ શેડામથી બતાઈ દઈએ હો ને અને પછી તમારે જે પછી કરવું એ કરી જજો આઈ હવે વચ વચ કોઈ કરવું હોય કોઈ વાબવું હોય તો એ આટલા તમને પેન કંજો હેડો આપણે બતાઈ દઉં આ જો આ ખેતરમાં ટાવર હે ને ના પૈસા આવશે બીજા આ તો ટાવરની કંપની પાસે તમને આપતા હશે ને આપશે ને હા એટલા લઈ લઈએ હા ના તો આ ખેતર હું દેખાય ખેતર એવું જોઈ લાગ્યો બાકી ખેતર ગમ્યું નહીં ગમ્યું હા ગમ્યું તો કે હજુ પાછા નાખવાય ને એમની ના કેલા આવશે ને જોર જબરજસ્ત ના યાર ગમ્યું યાર બહુ ખેતર થોડું અડધો વીક કાપી લે ને તો આ બધું થઈને અડધો વીક થાય આ બધું વેચવાનું એક આરે જોઈનું
અમને ભેંસનો લગન કરાવો પાડા અંગા જોન બોન રાખવાની તમને આમંત્રણ આપ્યું આમંત્રણ આલવાનું હે ને આવજો પા બત્રી ભોજન નથી રાખી બત્રી ભોજન ચોરલોય કરજો એવો પાવો અમા હો ને ચોરલોય કરતા ભાઈ 101 કોઈ નહીં એક ચોરલો કરો પર માં 101 નો તો ના ચાલે 10000 નો કરી દેજો તમ તાર 10000 નો યાર આમાં સમજ્યા ન જમીન આપણે જમીનમાં જમા કોઈ ચેક કરવું હોય તો કરી લે પછી જઈ ના યાર આ બરોબર જમીન તો એની કંપની પૈસા આપો પાછી કંપની પૈસા આલે ને ઓવા તમારે ખરીદવું હન હા તો પેલા બોનસ આપી દે ભાઈને લે ભાઈ બોનસ કેટલું આલો આપણે તમે કયો ને યાર આપણે યાર બોનસ તો આલો ને તમે જે આલો યાર 30 આલો હેડો તા 30 ના યાર કેટલું આપશો 20 આપો લઈ લ્યો 20 આપો લઈ લ્યો હેડો હેડો તા આ હવે આવજો તન જાવ એટલે મને કહેજો હું કાગળિયા ને બધું તૈયાર રાખું આપણો 13મા મહિનાની હે ને તે 35 તારીખ 13મા મહિનાની 35 તારીખે પાડાનો લગન પણ પાડાનો તમાર તો ભેંસ હતી ને એ ભેંસ એટલે જોન નહીં આવો પાડો અમે સાચી વાત હા જો પેલી આપણે બીજી બે ગાયો ચરી આપરી જવો અમે એક ગાય અમે ચરણ લગન કરવાના ના ના તો બીજી એમની દોવા માટે ઓવા પેલી મમ્મી દેખાય ને આપરી જ બે ચરવા મેલીએ સુટી ઉતારે અમને બંધી ઘડીક વાર રે બીજું જોવે તો કેજો પા એ હા હા આ બીજું લેવાનું હે પણ આડું થોડું આસ્તળીન હારું તો લાગ્યું હે પણ આ તો ખેતર ઉપર જાય જો એડો આવજો પછી મળશી એ આમંત્રણ મળશું તા એ પેલા બે જણા ઉભા રે હેડો આવતા ઈએ જતા ઈએ લે હા હું કરો હલ્યા હો હું કરો ઘેર જતા હતા હા રોમ રોમ હું આવું 2 મિનિટ લે લે ભગવાન કેવું સુખ શાંતિ ઘરમાં હા બધું સુખ શાંતિ આઈ જા આમંત્રણ આપી દે આપણો હો ને તે 13મા મહિનામાં 35 તારીખ હે ને એ દિન આપણો ભેંસનો લગન યાર આવજો આપણો તમને કીધું કાર્ય હતી એવી કે ના ભેંસ ગાય નહીં ભેંસ અને પાડાના અંગત લગન કરવાનો જમણવારના અંદર 32 ભોજન રાખ્યો એક વીઘો વેકી મારે ભાઈ કરવાનો હો ભાઈ હા ભાઈ ડીજે નહીં આખો અરગોરો વાહ આખા ગામમાં કાઢવાનો પૌકી બંગાઈએ ટ્રેક્ટર ની બનાવરાઈન માટે પેસર ઈને અરગોરો કાઢવા હન તન હેડો આવજો આપણો હસીલભાઈ તમે બીજાને આપી આવજો ને હું અંતે ઘેર જઈ અને ભેંસો દોવાનો ટાઈમ થઈ ગયો યાર માર ભેંસ છે દોઈ દે તો હું ભઈ આઈ દઉં હા યાર માર ભેંસો દોવાનો ટાઈમ થઈ ગયો આઈએ પેલા યુવાન બીજો આમંત્રણ આલતા આઈએ મલિકભાઈ કઈ જમીન લીધી કોઈ ખમાતા મળે કે મલિકભાઈ જમીન લીધી આ પેલી કેટલા લીધી 30 લાખ માં અને બોનું કેટલું કર્યું હો રોમ પહાય તમે યાર રામ આ તો યાર મારા ભાઈબંધ પાક્કા અરે યાર અમે મોને દેખી હમણાં તું ભાઈ આવો કઈ હતા તો આપું એ આપણે યાર આમંત્રણ આલવા આવ્યો તો આ બે તો કાય ચા પોડી યાર ચા પોડી ના અંડા પીના પીવરાતા હોય તો પીએ ખરા થોડું મંગાઈ હતી પીતા હોય તો ના મંગાવો ગંદા પેલા ભાઈ ના પારાવ્યા ભાઈ અરે યાર ઠંડુ તો પીવું પડે બોલા યાર બતા સીનું આમંત્રણ હતું આપણે યાર ભેંસનો લગન કઈ તારીખે આપણે તો 13મા મહિનાની 35 તારીખે આ પેલી નવી બેસ લાઈ ન તો પેલી જૂની પેલી કારી નો નવી લાય રે ઉનાળી કરે આપણો યાર પેલા મિતુભાઈ કરીને હે ને ઈવન પાડા હંગાત અન મોર ભાઈ કોણ હતું મોર ભાઈ યાર નહીં ભાઈ બનાતા એટલે એટલા નાવા વર્ષનો પહેલો મહિનો હા એમ જો યાર તો મને સમજણ આવે 35 તારીખ ને આવે 31 આવે અલે આ પેલા નવા મહિનાની 3 ઉપર 35 આવે ને રે ઓહો આયા તમે આયા અરે તમાર મોરભાઈ એને ઓય યાર આ મોરભાઈ કેતા એ મોરભાઈ કોઈ લીધા મોરભાઈ કોઈ લીધા તો નહીં ને હબુ કરવાના ના કે તમે જમીન કેટલા 50 લાખ રૂપિયા આયા એટલે મોરભાઈ કોઈ કાલી છે બે આયા હી લે આપણો યાર 30 લાખ રૂપિયા આયા હી અરે આમાં શેઠ યાર મને એને બધું કીધું અલે યાર તમે યાર જો અમાર ભાઈબંધ નું બોલો અમાર ભાઈબંધ યાર 20 લાખ રૂપિયા બોનું લીધી અને 35 લાખ રૂપિયા જમીન વેકાવા વાળા તો પેલા રે ભાઈ ફૂલા ભાઈ હતા એ ભાઈ તો ભેંસો નો વાત દે
એક થોડીક વાર લઈને આવી એટલા આપશી હા હેડો તમે તને અમે કઈ પેસનો લગન કરાયા મને દેખાવા લઈ જો પેલા એ સેટ લઈ જવું પડશે ને ના પેલા યાર આપણે પેલા મોરભાઈને કે ઉપર પેલા હા તે આપણે મોરભાઈ તો આવી ગયા આપણે પેલા હોમની વન કે ઉપર હા તે આપણે ઈવન કહીએ હેડો આપણે ઈવન ઘેર જઈએ ઈવન તો અહીં આપણે તો જઈએ હેડો હેડો જો આપણી કાળી પેન આપણો હેડો તાન આપણે યાર મોરભાઈ તો જ્યાં મોરભાઈ યાર જો મોરભાઈ. મોરભાઈ તો પાડો યાર વેવાઈ રોમ 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 રામ રામ ઓ તમે તો મિત્રભાઈ ઘણા દિવસે મળ્યા યાર યાર આ તો મારા પાકા દોસ્ત થી આ તમારી ભાઈ યાર ફોટો છે તે યાર પેલા ફોન તો કરવો પડશે ને પેલા બોલો જોઈ લીધો પાડો કમ્પ્લીટ કર બેટો હા આપણે યાર પેલો શક્તિભાઈ બન તો રહી ગયા યાર અલે આ આ તો યાર ભાઈ બનારા યાર અલે યાર એ ભાઈ બન હારા ઈ અડધી રાતે પૈસા જો તો હાલી એવા હે પૈસા વાળી પાર્ટી ખમસી પણ પાર્ટી યાર ઈઓને લેવા પણ આપણને ખબર ના કે ત્યાં પૈસા કાલથી આ તો એમાં પાકા પાર્ટી અલે યાર પૈસા ઘેર મેકી ના એના કઈ જો ગાડી ઉપર ગાડી ને એ બધું ચોજ્યો અલે ચોજી ના તો બુઢો યાર અલે હું લે ચોજી આ તો બેસો વેકવા તો આયા તમે તો એકમ એકી કરો હો ભાઈ યાર બેસોના દલારી તમાર બેસ પેલી વેકવે તો કેજો એ યાર કાળી નું તો લગન ની કરાનો યાર બીજી બીજી તો યાર ઘેર જોન ખાવા દઉં હા તો આપણે ગાયોનું કરશું એ પેલી કાળી ગાય હતી ને આપણો જે વેકવાની કાળી ગાય જોઈ ને આપણી એરે વેકવાની ઓ કાળી નબો તનેડો આગળ